યુવા સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ કે જેસર છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે સતત કાર્યરત છે. માત્ર 15 વર્ષની ઉંમરે સાયબર સુરક્ષા, એથિકલ હેકિંગ અને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે રસ જાગ્યા બાદ તેમણે સ્વ અભ્યાસ દ્વારા ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું. વર્ષ 2023માં 17 વર્ષની ઉંમરે તેમણે સાયબર જાગૃતિ સેમિનારોની શરૂઆત કરી. છેલ્લા 3 વર્ષ દરમિયાન તેમણે ગુજરાત સહિત 2 રાજ્યોના 14થી વધુ શહેરો અને ગામોમાં 500થી વધુ સાયબર જાગૃતિ સેમિનારો યોજીને અંદાજે 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને ડિજિટલ સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. આ સેમિનારોના દરમિયાન વર્તમાન સમયમાં થતા વિવિધ સાયબર ગુનાઓ જેમ કે ઓનલાઈન ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ સ્કેમ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, સોશિયલ મીડિયા એકાઉન્ટ હેકિંગના જોખમો, ઓટીપી અને યુપીઆઈ છેતરપિંડી, QR કોડ ફિશિંગ, માલવેર, રેન્સમવેર, ડીપફેક, AI આધારિત છેતરપિંડી તથા સોશિયલ એન્જિનિયરિંગ જેવા વિષયો અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવે છે. ભાગ લેનારાઓ પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજાવવામાં આવે છે કે સોશિયલ મીડિયા એકાઉન્ટ, જાહેર વાઈફાઈ, મોબાઈલ એપ્લિકેશન્સ, કેમેરા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો બેદરકારીપૂર્વક ઉપયોગ કરવાથી શું જોખમો ઊભા થઈ શકે છે. સાથે જ સુરક્ષિત પાસવર્ડ, મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન, પ્રાઇવસી સેટિંગ્સ, ડિવાઇસ સિક્યોરિટી, ડિજિટલ હાઇજીન અને ઓનલાઈન સુરક્ષા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. યુવાઓને સાયબર સુરક્ષા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે જરૂરી કૌશલ્ય, એથિકલ હેકિંગ, ડિજિટલ કોન્ફરન્સિંગ, OSINT, સાયબર ઇન્ટેલિજન્સ, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને રાષ્ટ્રીય સુરક્ષામાં સાયબર ક્ષેત્રની ભૂમિકા વિશે પણ માહિતી આપવામાં આવે છે. સાયબર જાગૃતિ ઉપરાંત અંકિત જેસરે ગુજરાત પોલીસને અનેક સાયબર ગુનાઓ અને ડિજિટલ ફ્રોડ સંબંધિત તપાસમાં માહિતી આધારિત સહયોગ આપ્યો છે. તેમના યોગદાન બદલ જેસીપી, ડીસીપી, એસપી, એસીપી અને પીઆઈ કક્ષાના અનેક અધિકારીઓ દ્વારા પ્રશંસાપત્રો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત તેમણે CISF, NDRF, રેલવે તથા ફાયર વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પણ સાયબર સુરક્ષા અને ડિજિટલ સલામતી અંગે તાલીમ આપી છે. સમાજ પ્રત્યેના તેમના યોગદાનને માન્યતા આપતા ભારતીય સેનાના નિવૃત્ત મેજર જનરલ DG બક્ષી તથા ભારતના પૂર્વ રાજદૂત ડોક્ટર દીપક વોરા દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા. અંકિત જેસરનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક નાગરિકને સાયબર સુરક્ષા અંગે જાગૃત બનાવવાનો, ડિજિટલ ગુનાઓને અટકાવવામાં સહયોગ આપવાનો અને ટેકનોલોજી દ્વારા સુરક્ષિત, સજાગ અને ડિજિટલ રીતે સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો છે. મારું નામ અંકિત છે. છેલ્લા 3 વર્ષ થયા હું ગુજરાત પોલીસને ઇન્વેસ્ટિગેશનમાં અને સાયબર અવેરનેસમાં મદદરૂપ થાઉં છું. 2023થી મેં સેમિનારની શરૂઆત કરી હતી, ત્યારે મારી એજ 17 હતી. આજના દિવસે જ 2023ની 27 તારીખે મેં સેમિનારની શરૂઆત કરી હતી અને આજે ફિટ એના 3 વર્ષ પૂરા થાય છે. અને આ 3 વર્ષની અંદર મેં ગુજરાતની 14 સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં કામ કરેલું છે, જેમાં મેં અરાઉન્ડ 500 ઉપર પ્લસ સેમિનાર્સ કરેલા છે અને 1.5 લાખથી વધુ લોકો સુધી હું પહોંચેલો છું. હાલના આજનો સેમિનાર અત્યારે આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં છે, સલતાણા વિસ્તારમાં, જ્યાં અમે સાયબર ક્રાઇમ અવેરનેસ સાથે સાથે આપણે સ્ટુડન્ટને કઈ રીતે એબલ બનાવી શકીએ ટેકનિકલ ફિલ્ડમાં, જે ફ્યુચરમાં ડિપાર્ટમેન્ટને દેશ માટે કામ કરી શકે એ માટેની ઇન્ફોર્મેશન અત્યારે અમે પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાયબર ક્રાઇમમાં અત્યારે હાલના સમયમાં જે બી ક્રાઇમ બની રહ્યા છે, ફ્યુચરમાં જે ક્રાઇમ થઈ રહ્યા છે, થવાના છે, અને એને આપણે કઈ રીતે ટેકલ કરી શકીએ, આપણે સેફટીમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ, એ બધા ટોપિક અમે કવર કરવા સાથે સાથે કેસ સ્ટડીઝ, ઇન્વેસ્ટિગેશનમાં કઈ રીતના વર્ક થાય છે, ડિપાર્ટમેન્ટનું વર્ક શું હોય છે, અને સાથે એ રીતના એટલે લઈએ છીએ કેમ કે ક્રાઇમ કર્યા પહેલા એ પણ એકવાર વિચારે. નોર્મલી આપણે જોઈએ તો અત્યારે એપ્લિકેશન્સ થ્રુ અત્યારે વધારે થતા હોઈએ છે, જે વોટ્સઅપ હેક થઈ જવા, એની સાથે સાથે અત્યારે મલેશિયસ એક્ટિવિટીઝ પણ વધી ગઈ છે. જ્યારે જોઈએ તો પહેલાના સમયમાં જે નોર્મલ રીતના જે સાયબર ક્રાઇમ થતા હતા, પણ અત્યારે ટેકનિકલી AI આવી ગયું છે, તો AI થ્રુ વોઇસ ચેન્જ કરીને ફ્રોડ કરવું, ફેમિલી સાથે ફ્રોડ કરવું, AIની સાથે સાથે એ લોકો ટેકનિકલમાં વધી રહ્યા છે. એ જ રીતે આપણે પણ જરૂર છે અત્યારે આગળ વધવાની. સાયબર ફ્રોડથી બચવા માટે મેનલી હું તમને અમુક નંબર્સ પણ પ્રોવાઈડ કરીશ. જો તમને એવું લાગે છે કે તમારો ફોન હેક થઈ ગયો છે, તમને એવું લાગે છે કે તમારો ફોન તમારા સિવાય પણ કોઈ બીજું સાંભળે છે, તો અમુક નંબર છે જે તમે અત્યારે નોટ કરી લો. પહેલો નંબર છે *21#, બીજો નંબર છે *67#. આ બંને નંબર સેમ કામ કરશે બધા જ ફોન માટે, આઈફોન, એન્ડ્રોઈડ બંને માટે. આનું કામ એ જ છે કે તમે જ્યારે કોલ ડાયલમાં ડાયલ કરશો ત્યારે તમને અમુક ઇન્ફોર્મેશન બતાવશે, તમારું SMS, પેકેજ, ડેટા એ બધું બતાવશે. એની સામે જો નોટ ફોરવર્ડિંગ લખેલું છે તો તમારો ફોન સેફ છે. જો એની સામે ફોરવર્ડિંગ લખેલું છે તો તમારો ફોન હેક છે, તમારા સિવાય કોઈ બીજાનો નંબર બતાવે છે તો તમારો ફોન હેક છે. આનાથી થશે શું? આનાથી તમારું આખી લાઈફ હેક થઈ શકે છે. જેવી રીતના કે SMS કોઈ એપ્લિકેશન હેક કરી નાખી, એપ્લિકેશન કે કોઈ રીતના નાખીને હેક કરી નાખ્યું, તો તમારું બધી જ ઇન્ફોર્મેશન એની પાસે જતી રહેશે. લાસ્ટ કોડ છે 2 વાર #, 2 વાર 0,
2 અને હેશ આ ડાયલ કરશો એટલે તમારામાં સક્સેસફુલી રિમૂવ થઈ જશે. બીજું ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે નેશનલ સિક્યુરિટી એ પણ એડવાઇસ કરી છે કે મેક્સિમમ 1 મંથ અને મિનિમમ 1 વીકમાં તમારા ફોનને રીસ્ટાર્ટ કરી દેવો. એટલે જે સ્વિચ ઓફની ઉપર નીચે કે આજુબાજુમાં જે રીસ્ટાર્ટનું બટન આવે એ કરી દેવું, જેનાથી પણ તમે સેફ થઈ શકો છો. બીજું ધ્યાનમાં એ રાખવાનું કે કોઈ બી રેન્ડમ નંબરથી અજાણ્યા નંબરનો કોલ, વિડીયો કોલ કે કાંઈ બી વોટ્સઅપમાં આવે છે એને ક્યારેય ક્લિક કરવાનું જ નહીં. કેમ કે કોઈ બી લિંકને તમે એકવાર ક્લિક કરશો તમારી મિનિમમ 10 ઇન્ફોર્મેશન એની પાસે જતી રહેશે. એ જ અમે અહીંયા આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અત્યારે અમે પ્રેક્ટિકલ કરીને પણ બતાવીએ છીએ કે લાઈવ સોશિયલ મીડિયા હેક કઈ રીતે થાય છે. અત્યારે એકાઉન્ટ હેક ઇઝીલી 2 મિનિટની અંદર કઈ રીતના થાય છે, કેમેરો પણ હેક કરીને બતાવીએ છીએ. વાઈફાઈ જે પબ્લિકલી આપણે યુઝ કરીએ છીએ એ કેમ યુઝ ના કરવું એને પણ અમે હેક કરીને બતાવીએ છીએ કે આવી રીતના હેક કરીને તમારા ડેટાની કઈ ચોરી થઈ શકે છે. ઘણી બધી ઇન્ફોર્મેશન છે જે અમે અહીંયા આજના દિવસે અમે શેર કરી રહ્યા છીએ. જો તમારા બેંક એકાઉન્ટમાંથી ₹1 પણ ઉડે છે તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે જે અત્યારે આપણા ગુજરાતમાં CID ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરમાં કર્મયોગ ભવન છે, ત્યાં આપણું CID ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર છે. તેનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર છે 1930. એના ઉપર તરત જ સંપર્ક કરી દેવો. એનાથી થશે શું, તમે કમ્પ્લેન કરશો એટલે સીધું તમારું જે બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્ઝેક્શન થયા છે એનું સામેવાળાનું બેંક એકાઉન્ટ તરત જ ફ્રીઝ થઈ જશે. એટલે એ પૈસા ઉપાડી પણ નહીં શકે, નાખી પણ નહીં શકે, અને એમાં તમારા જેટલા પણ પૈસા હશે એ હોલ્ડ કરી નાખશે અને એ તમારામાં રિફંડ આવી જશે. જેને અમે સાયબર ક્રાઇમમાં જે અમે ગોલ્ડન પીરિયડ કહીએ છીએ, એ ગોલ્ડન પીરિયડ છે 3 કલાકનો સમય અથવા તો 24 કલાકનો સમય. એને અમે ગોલ્ડન પીરિયડ અત્યારે કહીએ છીએ. એની અંદર જો તમારી સાથે કોઈ પ્રકારનો ક્રાઇમ થાય તમે કમ્પ્લેન કરો છો તો તરત જ એને 100% પકડવાના ચાન્સીસ વધી જાય છે.